હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારી પોતાની યુટ્યુબ ચેનલ આયુષીઝ હોમ કુકિંગ રેસીપીમાં. શું તમને ખબર છે કે તમે મેંદાનો ઉપયોગ કર્યા વગર પણ ઘરે જ એકદમ બજારમાં મળતા જેવા હાઇડ એન્ડ સીક બિસ્કિટ બનાવી શકો છો? તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરી. હાઇડ એન્ડ સીક બિસ્કિટ બનાવવા માટે એક બાઉલમાં 50 ગ્રામ સોફ્ટ બટર, 1 કપ ઘઉંનો લોટ, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 1/3 કપ દળેલી ખાંડ અને અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ચાળણીની મદદથી ચાળીને તેમાં મિક્સ કરવું. ત્યારબાદ તેમાં થોડું દૂધ એડ કરી આ રીતનો એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. આ રીતનો લોટ તૈયાર થયા બાદ તેને અડધી કલાક માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેશું. યાદ રાખવું કે આપણે લોટને બટર પેપરમાં રેપ કરીને મૂકવાનો છે, જેથી કરીને આપણો લોટ બીજા કશાયમાં ચોંટે નહીં. લોટ ફ્રીઝમાં એકદમ સેટ થયા બાદ તેને વેલણની મદદથી આપણે તેને વણી લેશું. ત્યારબાદ તેની ઉપર ચોકો ચિપ્સ સ્પ્રિંકલ કરી દેશું. ત્યારબાદ તેને પુઠ્ઠા કે પછી સળીની મદદથી વિડીયોમાં બતાવ્યું તે રીતે આડી લીટીનો આકાર આપી તેને એક સરખા ચોરસ ભાગમાં બિસ્કિટ જેવા શેપમાં કટ કરી લેશી. ત્યારબાદ આપણે બિસ્કિટ્સને 200 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહીટેડ ઓવનમાં 15 મિનિટ માટે બેક કરી લેશી. બિસ્કિટ ઠંડા થયા બાદ તમે જોઈ શકો છો કે તે એકદમ બાર જેવો જ લુક આવી ગયો છે અને બિસ્કિટ ખાવા માટે પણ એકદમ રેડી છે. તમે આ બિસ્કિટ્સને એરટાઇટ બરણીમાં 15 થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો છે ને દર્શક મિત્રો, એકદમ બજાર જેવા જ હાઇડ એન્ડ સીક બિસ્કિટ બનાવવાની એકદમ સરળ અને ઇઝી રેસીપી. મારી આ રેસીપી તમને ગમી હોય તો તમારા ઘરે તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો ત્યારે. જય દ્વારકાધીશ.